નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 10 એક વાસ્તવિક સંખ્યાઓ. તેમાં આપણે જોવું છે ઉદાહરણ 4. ઉદાહરણ 4 માં આપણને શું કહે છે જોઈએ. ચલો, ઉદાહરણ 4 છે અવિભાજ્ય અવયવીકરણની રીતથી 6, 72 અને 120 નો ગુસાઅ અને લસાઅ શોધો. આપણે શું કરવું છે તો કે 6, 72 અને 120 નો આપણે ગુસાઅ અને લસાઅ શોધવો છે. એ પણ અવિભાજ્ય અવયવીકરણની રીતથી, જે આપણે અગાઉ જ તે ઉદાહરણ 3 માં પણ શીખી ગયા છીએ, ઉદાહરણ 2 માં પણ શીખી ગયા છે કે અવિભાજ્ય અવયવીકરણની રીત એટલે શું. તો કે વિભાજ્ય સંખ્યા હોય એને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. તો ચલો, પેલા આપણે 6 થી શરૂઆત કરીએ. 6 ના આપણે અવિભાજ્ય અવયવ લખીએ. તો કે 6 ના અવિભાજ્ય અવયવ તો આપણને આવડે છે 2 ગુણ્યા 3, અને એને આપણે આવી રીતે પણ લખી શકીએ 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. હવે આપણી પાસે છે 72. તો જો ઘણાને એમ થાય કે 72 નું તો અમને નથી આવડતું, તો 72 નું આપણને જો આમનું સીધું અવિભાજ્ય અવયવીકરણ ન આવડે તો આપણે શું કરતા, તો કે આપણે જે મેથડ પેલા અપનાવતા એ જ મેથડ આપણે અપનાવવાની. 72 ભાગ્યા 2 કરશો એટલે શું આવશે? 36 આવશે. 36 ભાગ્યા 2 કરશો એટલે 18 આવશે. 18 ભાગ્યા 2 કરશો એટલે શું આવશે? 9 આવશે. 9 ભાગ્યા 3 કરશો એટલે 3, અને 3 ભાગ્યા 3 એટલે કે 1. તો આવી રીતે તમે કરશો એટલે આપણને શું મળશે? 72 ના અવિભાજ્ય અવયવ શું મળે? તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. જો 1, 2 અને 3 એટલે હું આને 2 ની 3 ઘાત લખું છું, અને 1 અને 2 એટલે આને હું 3 ની 2 ઘાત લખું છું. થઈ ગયું આપણું કામકાજ. હવે આપણી પાસે છે 120. તો 120 નું પણ આપણે જોઈ લઈએ. 120 ના પર તમને સીધા આવી રીતે ન આવડે તો તમારે આવી રીતે અવિભાજ્ય અવયવ એને અહીંયા પાડી દેવાના. પેલા 120 ના કઈ રીતે પડે છે પછી એને આપણે ગોઠવવાના. 120 ભાગ્યા 2 એટલે શું આવશે? તો કે 60. 60 ભાગ્યા 2 એટલે 30. 30 ભાગ્યા 2 એટલે 15. 15 ભાગ્યા 3 એટલે આવશે 5. 5 ભાગ્યા 5 એટલે આવશે 1. તો આપણને 120 નું પણ મળી ગયું. શું આવશે? તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની શું આવશે? 1 ઘાત. અહીંયા આપણને 2 નું પેલા અવિભાજ્ય અવયવીકરણ આપણી પાસે આવી ગયું. હવે આપણે શું શોધવું છે? ગુસા અને લસા શોધવા છે. તો સૌથી પહેલા આપણે ગુસા શોધીએ. ગુસાઅમાં આપણે શું લેતા હતા? તો કે આપણે વાત કરી હતી ગુસાઅમાં બધામાં સામાન્ય હોય એવી ઘાત અને કેવી ઘાત લેવાની? તો કે સૌથી નાની ઘાત લેવાની. આપણે જોઈએ બધામાં પેલા તો સામાન્ય અને નાની ઘાત કઈ છે એ આપણે જોવાની છે. તો જો 2 ની 1 ઘાત છે એ બધામાં છે. તો કે હા, 2 ની 1 ઘાત આપણે 2 ની 1 ઘાત છે એ બધામાં છે. અને સાથે સાથે જોઈએ તો 3 ની 1 ઘાત છે એ પણ કેવી છે? બધામાં છે. તો 2 અને 3 આપણે કોમન લઈ લઈએ. 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત એટલે કે 2 ગુણ્યા 3 બરાબર શું થાય? 6 થાય. તો અહીંયા આપણે ગુસા શું આવશે? 6 આવશે. તમારે એ વસ્તુ યાદ રાખવાની, બધામાં જે કોમન હોય. અહીંયા જો 2 કોમન છે, અહીંયા પણ 2 કોમન છે, 2 કોમન છે, અને બધામાંથી સૌથી નાની ઘાત કઈ છે? 1 છે. તો એ આપણે લઈ લેવાની. અને પછી આપણે 3 નું જોઈએ તો 3 માં છે. તો કે હા, 3 માં 3 છે તો 3 લેશું, અને એની પણ સૌથી નાની ઘાત કઈ છે? 1 છે. તો આપણે 1 લઈ લેશું. તો એ આપણે શું બની જશે? ગુસા બની જશે. હવે આપણે જોઈએ લસા શોધવો છે. લસા આપણે શોધવો હોય તો લસા શોધવા માટે શું કરવાનું? મહત્તમ ઘાત લેવાની, અને બધી જ ઘાત આપણે લેશું. તો જો બધાની મહત્તમ ઘાત લે. 2 ની મહત્તમ ઘાત કેટલી છે? 3 છે. પછી 3 ની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. અને 5 ની તો એક જ ઘાત છે. તો 5 ની 1 આમનું રાખીએ. 2 ની 3 ઘાત એટલે 8 થાય. 3 ની 2 ઘાત એટલે 9 થાય, અને 5 આમનું. 8 9 72, અને 72 ગુણ્યા 5 એટલે કે 360. હવે તમને એમ થાય કે મેં કેમ 72 ગુણ્યા 5 સીધું 360 લખી નાખ્યું? કઈ ગુણાકાર કે કઈ પણ ન હોય. તો જો આ ગુણ્યા 5 હોય ને
ત્યારે પણ 5 સાથે ગુણાકાર કરવાની પણ ટ્રીક છે. જો તમને ન ખબર હોય તો એક વિડીયોમાં મેં તમને 5 સાથે ગુણાકાર અને 5 સાથે ભાગાકારની એક ટ્રીક શીખવાડેલી છે વૈદિક ગણિતની. જો તે વિડીયો તમે હજી ન જોયો હોય તો તમે એક વખત ચેનલમાં જઈ અને તે વિડીયો જુઓ, જેમાં 5 સાથે ગુણાકાર અને 5 સાથે ભાગાકારની ટ્રીક તમને શીખવાડેલી છે. તો અહીંયા આપણો લસા શું થશે? 360 અને ગુસા આપણો શું થશે? તો કે 6 થશે. તો આપણને જે બે વસ્તુ જોતી તે આપણને મળી ગઈ છે. તમે છેલ્લે સેન્ટેન્સ લખી શકો કે 6 72 અને 120 નો ગુસા 6 છે અને લસા શું છે? 360 છે. અને બીજી વસ્તુ કે મેં તમને શીખવાડેલું કે જો તમારે ચેક કરવું હોય કે આપણો જવાબ સાચો છે કે નહીં, તો જો આપણે શીખવાડેલું હતું કે 6 છે, ગુસા હોય એ કાં તો તમારી નાની સંખ્યા, 3 માંથી નાની સંખ્યા કઈ છે? 6 છે. તો ગુસા કાં તો આપણી જે આપેલી સંખ્યા હોય એમાંની નાની સંખ્યા હોય અથવા તો નાની સંખ્યા કરતા નાનો હોય. તો જો આવી ગયો ગુસા 6 તો કે યસ, એટલે આપણો જવાબ સાચો છે. અને લસા જો આપેલી સંખ્યા હોય ને એના કરતા શું હોય? મેં તમને કીધું હતું આપેલી 3 સંખ્યામાંથી કાં તો મોટી સંખ્યા અથવા તો મોટી સંખ્યા કરતા મોટી સંખ્યા હોય ને એના જ ઘડિયામાં આવતું હોય એવું પણ કીધેલું. તો તમે જો 120 ગુણ્યા શું કરશો? 3 કરશો. 12 36 એટલે 120 ગુણ્યા 3 કરશો તો શું આવશે? 360 આવશે. એના ઘડિયામાં આવી ગયું. તો આપણે બે આન્સર કેવા છે? સાચા છે. એ પણ આ પરથી આપણને ખબર પડી શકે. ચલો, આજનો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં ઉદાહરણ 5 સાથે અને નવા સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી મને રજા આપો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો તમને ગમતો હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.